આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે એસએસસીનું કુલ 83.86% પરિણામ આવ્યું છે। જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે। કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રએ 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખુસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે। આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલિંગ અને બીઆરટીએસ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા, ટ્રાફિકનું સુચારુ નિયમન સુનિશ્ચિત કરવા અને રોડ એન્જિનિયરિંગની ખામીઓ દૂર કરવા અંગે વ્યાપક ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, તેમજ જોખમવાળા સ્થળો પર તાત્કાલિક સુધારા, ટ્રાફિક નિયમન કડક બનાવવાની યોજનાઓ અને લાંબા ગાળાના માર્ગ સુરક્ષા આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિના અગાઉ એક પરિવારે ડેરીમાંથી ખીરું લાવી ઢોસા બનાવીને ખાધા બાદ બે નાની બાળકીઓના મોત નીપજ્યા હતા, ત્યારે આ ઘટનાના એક મહિના બાદ 2.5 માસની બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે મોતનું કારણ જાણી ન શકાયું હોવાનો અભિપ્રાય આપતા બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે। અગાઉ પોલીસની તપાસ ડૉક્ટરના અભિપ્રાય પર અટકી હતી, પરંતુ ડૉક્ટરના આવા અભિપ્રાયના કારણે પોલીસ દ્વારા તમામ પુરાવા મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।